ગુજરાતનો આવાજ। સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ અશરફનગર છાપરિયા વિસ્તારમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રૂપે હિંમતનગર રેડક્રોસના સહયોગથી અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ફાતેમા હોસ્પિટલ તેમજ સમસ્ત અશરફનગર કસ્બા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં 70 બોટલ રક્ત આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ હાજર રહ્યા હતા અને નગરપાલિકાના ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, મુસ્લિમ સમાજના અગ્રણી વારીસભાઈ કાજી, અમજદભાઈ પઠાણ, માજી પ્રમુખ ઇકબાલ ખાન પઠાણ, યુસુફ ખાન પઠાણ તેમજ અશરફનગર પરિવાર કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર સરફરાજ કાજી સાહેબ, ડોક્ટર તંજીમ, ડોક્ટર ભરત શાહ, ડોક્ટર ગોપલાની સાહેબ તેમજ કસ્બા જમાતના પ્રમુખ કાલુભાઈ શેખ, ફાતેમા હોસ્પિટલ પરિવાર તરફથી નિઝામભાઈ મજા, જાકીરભાઈ લાલા અને અન્ય ડોક્ટરની ટીમ હાજર રહી હતી। સમસ્ત કસ્બા જમાત અશરફનગર અને અમન એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટની સાથે ફાતેમા હોસ્પિટલ આયોજિત આજના બ્લડ ડોનેશન કેમ્પમાં આવવાનું થયું। સંસ્થા ઘણા વખતથી આ દર વર્ષે બ્લડ ડોનેશનનું કામ કરે છે અને આજે પણ જેમ કે જે દાતાઓ છે બ્લડના, એ રીતે જે આ બ્લડ જે એકત્રિત થશે એ આપણા જિલ્લાના જે આપણી રેડક્રોસ સોસાયટી છે હિંમતનગર, એમાં જે આખા જિલ્લામાંથી જે આવતા જરૂરિયાતમંદ જે દર્દીઓ છે એ દર્દીઓના ઓચિંતી જરૂરિયાત ઊભી થાય તો એ માટે આ સારામાં સારું કામ આવશે। એટલે આ તમામ સંસ્થાઓનો શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે અમને આ એક માનવતાનું આ કામ છે, એટલે માનવતામાં જરૂરિયાતમંદ દર્દીઓના પહોંચાડવાનું છે એ કામનો મારી આજે આવવાનું બન્યું છે। એટલે હું તમામ આજે બ્લડ આપનાર યુવાનો અને સંસ્થાઓ બધાનું પણ અભિનંદન આપું છું। આ સાથે નગરપાલિકા ઉપપ્રમુખ સંજીભાઈ ભાટ પણ અહીંયા ઉપસ્થિત છે, વિવિધ સંસ્થાઓના જે હોદ્દેદારો પણ અહીંયા આવેલા છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। ફરીથી આ કાર્યક્રમને હું હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું। અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તરફથી પ્રમુખ પરવેશ પઠાણ, ઉપપ્રમુખ મોહસિન દિવાન, સેક્રેટરી ઇમરાન પઠાણ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।